નમસ્તે પ્રિય મિત્રો, અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોમાં આપનું સ્વાગત છે, જ્યાં અમે તમને રહસ્યમય અને અનોખી માહિતી આપીએ છીએ. આજે અમે એક એવી માહિતી લાવ્યા સવી કે જ્યારે આપણું ભાગ્ય બદલાવાનું હોય છે, ત્યારે ભગવાન પોતે આપણને કેટલાક સંકેતો આપે છે જે આપણને આપણા જીવનની સમજ આપે છે. જો કે ક્યારેક કેટલાક લોકો આ સંકેતોથી અજાણ હોય છે અને પરિણામે તેઓ તેનો સંપૂર્ણ લાભ લઈ શકતા નથી અને એવી ભૂલો પણ કરે છે જે તેમને તેમની પ્રાર્થનાનું ફળ મેળવવામાં રોકે છે. તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે તેઓ કહે છે, હું આટલી બધી પૂજા કરું છું, છતાં પણ મને કોઈ ફાયદો દેખાતો નથી. તો આ વિડિયોમાં આપણે આ પાછળના કારણો સમજાવીશું. કેટલાક લોકો જાણી જોઈને કે અજાણતા તેમની પ્રાર્થના દરમિયાન કઈ ભૂલો કરે છે, જેના પરિણામે તેમને તેમની પ્રાર્થનાનું ફળ મળતું નથી અને પ્રાર્થના અધૂરી રહે છે. પછી આપણે સમજાવીશું કે ભગવાન આપણને કયા શુભ સંકેતો આપે છે. આપણે એવી ભૂલો સમજવાની જરૂર પડશે જે દેવી દેવતાઓના ક્રોધ તરફ દોરી શકે છે. આવી પ્રથા ગરીબી અને દૈનિક સંઘર્ષ તરફ દોરી શકે છે. તો ચાલો ઘરના મંદિરમાં પૂજા કરવાની સાચી રીત અને તમારે કઈ ભૂલો ટાળવી જોઈએ તે શોધી કાઢીએ. પરંતુ પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને તમે ઈચ્છો છો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં અને વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે, તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વિલંબ કર્યા વિના આ વિડિયોને શરૂ કરીએ. નંબર 1, તમારે ક્યારે એક હાથે ભગવાન સમક્ષ નમન ન કરવું જોઈએ. વધુમાં, પૂજા પછી તમારે તમારા વડીલોના આશીર્વાદ લેવા જોઈએ, કારણ કે તમારા ઘરના વડીલો ભગવાન જેવા છે. એવું પણ કહેવાય છે કે આપણા માતાપિતા અને વડીલો પહેલા આવે છે, પછી ભગવાન આવે છે. જો કે તમારે એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ, તમારે ક્યારે સૂતા વ્યક્તિના પગને સ્પર્શ ન કરવો જોઈએ. નંબર 2, કોઈપણ પૂજા કરતી વખતે તમારે પહેલા શાંત મનથી ભગવાનની સામે આસન પર બેસવું જોઈએ, તેમનું ધ્યાન કરવું જોઈએ અને પૂજા કરવી જોઈએ. યાદ રાખો, તમારે ક્યારે ઊભા રહીને પૂજા કરવી જોઈએ નહીં અને ક્યારે ખુલ્લા ફ્લોર પર બેસવું જોઈએ નહીં. કેટલાક લોકો પૂજા કરતી વખતે ફ્લોર પર બેસે છે, પરંતુ આ સંપૂર્ણપણે ખોટું છે. તેવી જ રીતે તમારે ધાબળા સાથે સ્વચ્છ અને સુઘડ સાદડી બનાવવી જોઈએ અને તેના પર બેસીને પૂજા કરવી જોઈએ. નંબર 3, હંમેશા તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં પૂજા ખંડ બનાવો. પૂજા ખંડમાં કોઈપણ દેવતાની એક કરતાં વધુ મૂર્તિ ન હોવી જોઈએ. તે 22 સેન્ટીમીટરથી નાની હોવી જોઈએ, કારણ કે ઘરમાં આનાથી મોટી મૂર્તિ રાખવી શુભ માનવામાં આવતી નથી. મૂર્તિઓ રાખવા માટે પ્રાણ પ્રતિષ્ઠા જરૂરી છે, તેથી મંદિરો માટે મોટી મૂર્તિઓ છોડી દેવી શ્રેષ્ઠ છે. તમારા સૂવાના રૂમમાં ક્યારે પૂજા ખંડ ન બનાવવો જોઈએ અને રાત્રે તમારે તમારા પૂજા ખંડને બહારથી દૂર રાખવો જોઈએ.
પૂજા ખંડમાં વપરાતી બધી વસ્તુઓ જેમ કે શંખ, ઘંટ, પ્રસાદ માટેના વાસણો, દીવા, શિવલિંગ અને જનુ સ્વચ્છ જગ્યાએ રાખવી જોઈએ. નંબર 4. પૂજા ખંડ તમારા ઘરના ફ્લોર લેવલથી થોડો ઉપર હોવો જોઈએ. કારણ કે ભગવાન અજોડ અને શ્રેષ્ઠ છે, તમારે તેમની એકલા પૂજા ન કરવી જોઈએ. પૂજા માટે ભગવાનને પ્લેટફોર્મ પર અથવા ફ્લોરથી ઊંચા સ્થાને સ્થાપિત કરો. ઉપરાંત પૂજા ખંડમાં ક્યારેય દેવતાઓની મૂર્તિઓ દિવાલ પર ન મૂકવી જોઈએ. ધ્યાનમાં રાખો કે પૂજા કરતી વખતે તમારો ચહેરો હંમેશા પૂર્વ તરફ હોવો જોઈએ. ઘરે કે કોઈ પણ મંદિરમાં પૂજા પૂર્ણ કર્યા પછી ભગવાન પાસે તમારી ભૂલો માટે ક્ષમા માંગો, કારણ કે આપણે ઘણીવાર જાણી જોઈને કે અજાણતા ભૂલો કરીએ છીએ, પરંતુ ભગવાન એટલા દયાળુ છે કે તે સરળતાથી તેમના ભક્તોને માફ કરી દે છે. નંબર 5. પૂજા દરમિયાન જાપ કરવાની મુદ્રા યોગ્ય હોવી જોઈએ. તે કરતી વખતે વ્યક્તિએ પોતાના શરીરને વધુ હલાવવું જોઈએ નહીં. આ કરતી વખતે હંમેશા તેના જમણા હાથને કપડાથી ઢાંકીને રાખો. તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે. નંબર 6. શનિના અશુભ પ્રભાવને દૂર કરવા માટે શનિવારે પીપળાના ઝાડને પાણી અર્પણ કરવું જોઈએ. પીપળાના ઝાડની 7 વાર પરિક્રમા કરવી જોઈએ. સ્ત્રીઓએ કોળું, નારિયેળ અને માટીરા ન તોડવા જોઈએ, ન તો ભૂલથી પણ છરી કે કાંટાથી પ્રસાદ પાર કરવો જોઈએ. નંબર 7. સાંજના સમયે ક્યારેય તુલસીનું પાન ન તોડવું, ખાસ કરીને સંક્રાંતિ, દ્વાદશી, અમાવસ્યા, પૂર્ણિમા અને રવિવારે. તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે ક્યારેય બીજા દીવા સાથે દીવો પ્રગટાવવો નહીં. વધુમાં યજ્ઞ અને શ્રાદ્ધ વિધિમાં કાળા તલનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. નંબર 8. પૂજા દરમિયાન તમારી ડાબી બાજુ ઘીનો દીવો પ્રગટાવો અને દેવતાઓને તમારી જમણી બાજુ રાખો. ચોખા પર દીવો પ્રગટાવો. આનાથી તમને તમારી પૂજાનું ફળ ઝડપથી મળશે. નંબર 9. એકાદશી, અમાવસ્યા, પૂર્ણિમા અને શ્રાદ્ધના દિવસોમાં તમારી દાઢી મૂંડવાનું ટાળો. જો તમે પવિત્ર દોરો પહેરો છો, તો પૂજા કરતા પહેલા તેને પહેરવાનું ભૂલશો નહીં, નહીં તો તેના વિના તમને પૂજાનો કોઈ લાભ મળશે નહીં. નંબર 10. પૂજા કરતી વખતે પૂર્વ દિશા તરફ મુખ રાખો. પાણીનું પાત્ર, શિવ અને પૂજા સામગ્રી તમારી જમણી બાજુ રાખો. ઘંટડી અને ધૂપ તમારી ડાબી બાજુ રાખો. જો તમે આ નાની નાની બાબતો પર ધ્યાન આપશો, તો તમને ચોક્કસપણે તમારી પૂજાનું ફળ મળશે. નંબર 11. પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રાખો. તમારું મુખ પૂર્વ તરફ રાખો. પાણીનો વાસણ, ભગવાન શિવ અને પૂજા સામગ્રી તમારી જમણી બાજુ રાખો. ઘંટડી અને ધૂપ તમારી ડાબી બાજુ રાખો. જો તમે નાની નાની બાબતો પર પણ ધ્યાન આપશો, તો તમને ચોક્કસપણે તમારી પૂજાનું ફળ મળશે. નંબર 12. હંમેશા યાદ રાખો કે ભગવાનની કોઈ મૂર્તિ ફ્લોર પર ન મૂકવી જોઈએ, તેના બદલે તેને કોઈ પણ વસ્તુની ઉપર રાખવી જોઈએ અને ફ્લોરથી થોડી ઉપર રાખવી જોઈએ. કારણ કે ભગવાન અજોડ અને સર્વોચ્ચ છે, તેમને ક્યારેય જમીન પર ન મૂકશો. પૂજા માટે ભગવાનને પ્લેટફોર્મ પર અથવા ફ્લોરથી ઊંચી જગ્યાએ સ્થાપિત કરો. વધુમાં પ્રાર્થના ખંડમાં કોઈપણ દિવાલની બાજુમાં દેવતાઓની મૂર્તિઓ ન મૂકવી જોઈએ. ઉપરાંત ધ્યાનમાં રાખો કે કોઈપણ દેવતાના ચિત્રો એવી રીતે ન મૂકવા જોઈએ કે તેમના ચહેરા એકબીજાની સામે ન હોય. નંબર 13. મિત્રો, તમારે એક વાત પણ ધ્યાનમાં રાખવી જોઈએ. જ્યારે પણ તમે બજારમાંથી કોઈપણ દેવતાની મૂર્તિ કે ચિત્ર ખરીદો છો, ત્યારે તેમાં દેવતાનું કોઈ ઉગ્ર સ્વરૂપ ન હોવું જોઈએ, એટલે કે એવી કોઈ મૂર્તિ કે ચિત્ર ન હોવી જોઈએ જેમાં દેવતા ગુસ્સે હોય. જો તમે આવી મૂર્તિ કે ચિત્રો ઘરે લાવો છો અને પ્રાર્થના ગૃહમાં મૂકો છો, તો આનાથી તેમનો ગુસ્સો પણ થઈ શકે છે, જે તમારા ઘરમાં સમૃદ્ધિને બદલે દુઃખ લાવશે. પૂજા કરતી વખતે તમારું ધ્યાન ઉત્તર કે પૂર્વ તરફ કેન્દ્રિત કરવું જોઈએ. તો
ચાલો હવે જાણીએ કે આપણો સારો સમય આવે તે પહેલા ભગવાન આપણને કયા શુભ સંકેતો આપે છે। નંબર 1 મિત્રો, તમે ઘણીવાર જોયું હશે કે તમે અચાનક ખુશ થાઓ છો અને તમારી અંદરથી ખુશી નીકળે છે। ઘણા લોકોએ તમને ઠપકો પણ આપ્યો હશે કે તમે આજે ખૂબ ખુશ દેખાશો, તો સમજો કે આનો અર્થ એ છે કે ભગવાન તમને કોઈ શુભ સંકેત આપી રહ્યા છે। આમ તમે આ સમયે ખુશ અનુભવી રહ્યા છો। આમ ભગવાન ટૂંક સમયમાં તમારા જીવનમાં ઘણી ખુશીઓ લાવવાના છે। તમે ટૂંક સમયમાં ખુશીનો અનુભવ કરશો। તમે તમારા જીવનમાં અનુભવેલા બધા દુઃખનો ટૂંક સમયમાં અંત આવશે। આવા સમયે તમારું હૃદય પ્રફુલ્લિત થઈ જાય છે। નંબર 2 તમારા ઘરમાં ગાય માતાનું આગમન। જો ગાય માતા દરરોજ તમારા ઘરે આવતી હોય અથવા ગાય માતા તમને ખોરાક માટે ભીખ માંગતી હોય તો આ ખૂબ જ શુભ સંકેત છે। જો તમારા ઘરમાં પ્રાણીઓ અને પક્ષીઓ માળો બનાવી રહ્યા હોય તો આ પણ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। આ ઉપરાંત જો તમારા ઘરની આસપાસ પક્ષીઓનો કિલકિલાટ દિવસેને દિવસે વધી રહ્યો છે તો આ પણ એક શુભ સંકેત છે, જેનો સીધો અર્થ એ છે કે તમે ખૂબ જ ટૂંક સમયમાં તમારા જીવનમાં સકારાત્મક ફેરફારો જોશો। નંબર 3 દેવામાંથી બહાર નીકળવું। તમે ઘણીવાર દેવાના દલદલમાં ડૂબતા જોયા હશે, પરંતુ પછી અચાનક તમને બહાર નીકળવાનો રસ્તો મળી જાય છે। આ પણ ભગવાન તરફથી એક સારો સંકેત છે। જો તમારું જીવન બદલાવાનું છે અને કોઈ પણ નાણાકીય વ્યવહારમાં કોઈ નિર્ણય તમારા પક્ષમાં આવે છે તો તેનો અર્થ એ પણ છે કે તમારા જીવનમાં એક મોટો ફેરફાર થવાનો છે। સંપત્તિના વિવિધ સ્ત્રોતો બનાવવામાં આવશે અને તમે તમારા જીવનમાં મોટી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો। આ એ પણ સૂચવે છે કે તમારા જીવનમાં આવનારી બધી ઘટનાઓ તમારા ઘરમાં સમૃદ્ધિ લાવશે। નંબર 4 સપનામાં મંત્ર સાંભળવા। જો તમે તમારા સપનામાં રામ રામ જેવા મંત્રો સાંભળો છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। જો તમે ઓમ મંત્રનો સૂર સાંભળો છો તો તે પણ એક સકારાત્મક સંકેત છે। તમારા સપનામાં મંત્ર અથવા ઘંટનો અવાજ સાંભળવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। જો તમે તમારા સપનામાં સાવરણી, ઘુવડ, વાસણ, વાંસળી, હાથી, નોળિયા, ગરોળી, તારો, સાપ, ગુલાબ વગેરે જુઓ છો તો તે સંપત્તિ પ્રાપ્ત કરવાની નિશાની છે। નંબર 5 ઘરમાં બાળકોનો જન્મ। એવું કહેવાય છે કે ભગવાન નાના બાળકોમાં રહે છે। જો નાના બાળકો કે બાળકો અચાનક તમારી તરફ સ્મિત કરે છે અથવા તમે તેમના પર સ્મિત કરો છો તો જો તમે કંઈક સકારાત્મક કહો છો તો તે એક સંકેત છે કે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવવાનું છે। નંબર 6 શરીરના ભાગોનું મચકોડવું। પુરુષોમાં આંખ મચકોડવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, પછી ભલે તે જમણી આંખ હોય કે જમણો હાથ। તે શક્તિમાં વધારો દર્શાવે છે। તેનાથી વિપરીત જો સ્ત્રીઓમાં ડાબી આંખ મચકોડાય છે તો તે એક સારો સંકેત છે। સ્ત્રીઓમાં ડાબી આંખ મચકોડવી એક સારો સંકેત માનવામાં આવે છે અને પુરુષોમાં જમણી આંખ મચકોડવી એક શુભ સંકેત માનવામાં આવે છે। નંબર 7 હાથમાં ખંજવાળ। જો સ્ત્રીના ડાબા હાથમાં કે પુરુષના જમણા હાથમાં અચાનક ખંજવાળ આવવા લાગે તો તે પણ એક શુભ સંકેત માનવામાં આવે છે। તેનો અર્થ એ છે કે તમે અમર્યાદિત સંપત્તિ મેળવવાના છો। નંબર 8 સાવરણી જોવી। સાવરણીને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો તમે કોઈ કામ માટે બહાર હોવ અને કોઈને રસ્તો સાફ કરતા જુઓ તો સમજો કે દેવી લક્ષ્મી તમારા પર કૃપાળુ છે અને તમારા ઘરની મુશ્કેલીઓ દૂર થવાની છે અને તમને અપાર સંપત્તિ મળવાની છે। નંબર 9 વહેલી સવારે શંખનો અવાજ સાંભળવો એ ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે। સવારે શંખનો અવાજ સાંભળવાનો અર્થ એ છે કે તમારું ભાગ્ય બદલાવાનું છે અને સફળતા તમારી પાછળ આવશે। નંબર 10 કાળી કીડીઓનું જૂથ જોવું। જો તમને અચાનક તમારા આંગણામાં
તમારા દરવાજા પર અથવા બીજે ક્યાંય કાળી કીડીઓનું જૂથ દેખાય તો તે સ્પષ્ટ સંકેત છે કે દેવી લક્ષ્મી તમને આશીર્વાદ આપવાના છે અને તમારા કેટલાક બાકી રહેલા કાર્ય પૂર્ણ થવાના છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો, જો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો, તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈપણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.